નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં સરકારી શાળાઓમાં એડમિશન માટે લોકોની ઉમટી ભીડ। 200 સીટ માટે 3000થી વધુ અરજીઓ મળી। આરટીઓની નકલી લિંક મોકલી છેતરપિંડી કરતી ગેંગના 2 સાગરીતો મુંબઈથી ઝડપાયા। સીમાડા બીઆરટીએસ રોડ પર રામ કાર મેળામાં લાગી આગ, લોકોની નાસભાગ મચી। સુરતમાં શિક્ષકને હની ટ્રેપમાં ફસાવનાર રત્ન કલાકાર અને રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી। ચેક રિટર્ન કેસમાં 8 વર્ષ બાદ આરોપી નિર્દોષ જાહેર। ફરિયાદી પર કાયદાના દુરુપયોગના થયા આક્ષેપ। સુરતના ઉમરામાં આતંક મચાવતી ગેંગ ઝડપાઈ। તલવાર સાથે તોડફોડ કરનાર 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરમાં સરકારી શાળાઓ પ્રત્યે લોકોનો વધતો વિશ્વાસ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। શહેરની મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા અને ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળામાં એડમિશન માટે વાલીઓની લાંબી લાઈનો લાગી છે। મળતી માહિતી મુજબ બાલવાટિકાથી ધોરણ 8 સુધીની કુલ અંદાજે 200 સીટ માટે 3000થી વધુ ફોર્મ ભરાયા છે। માત્ર 3 દિવસમાં જ 3000થી વધુ વાલીઓએ પોતાના બાળકોના એડમિશન માટે શાળાની મુલાકાત લીધી હતી, જે સરકારી શિક્ષણ પ્રત્યે ધરાવતા વધતા રસને દર્શાવે છે। એક સમય એવો હતો જ્યારે ખાનગી શાળાઓ બહાર એડમિશન માટે મોટી ભીડ જોવા મળતી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે। હાલ સરકારી શાળાઓ બહાર જ આવી લાઈનો જોવા મળી રહી છે। વિશ્લેષણ પ્રમાણે હીરા ઉદ્યોગમાં ચાલી રહેલ મંદી અને સરકારી શાળાઓમાં સુધરતી શૈક્ષણિક વ્યવસ્થા બંને આ પરિવર્તન માટે મહત્વના કારણો માનવામાં આવે છે। લોકોમાં હવે ખાનગી શાળાઓનો મોહ ઓછો થઈ રહ્યો છે અને તેઓ સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા શિક્ષણ તરફ વધુ ઝુકાવ દાખવી રહ્યા છે। સુરતમાં રહેતા એક વ્યક્તિને આરટીઓ ચલણની એપ્લિકેશન ફાઇલ મોકલાવી ને તેમના ખાતામાંથી 9.60 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા। આ ગુનામાં સુરત ક્રાઇમ સેલની ટીમે જામતારા ગેંગના 2 સભ્યોને મુંબઈ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ સુરતમાં રહેતા એક વ્યક્તિને વોટ્સઅપ પર બોગસ તથા બનાવટી ફૂટ લેખનવાળી ડિજિટલ આરટીઓ ઈ ચલણની એપ્લિકેશન ફાઇલ મોકલવામાં આવી હતી। અહીં ફરિયાદીએ ફાઇલ ઓપન કરતા તેની જાણ બહાર જ ગત 30/12/2025ના રોજ બેંક ખાતામાંથી 9.60 લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા। આ મામલે ફરિયાદીએ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી। સાયબર સેલની ટીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેને પગલે આ ગુનામાં સુરત ક્રાઇમ સેલની ટીમે જામતારા ગેંગના 2 સભ્યોને મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપી નિલેશ રત્નાકર નારાયણ કલંબે, જે વેસ્ટ મુંબઈ ઘાટકોપરનો રહેવાસી છે અને રિક્ષા ડ્રાઇવિંગ કરે છે, જ્યારે બીજો આરોપી વૈષ્ણવ દાંગડ 18 વર્ષનો છે અને અભ્યાસ કરે છે। પોલીસના જાણવા મુજબ આરોપી નિલેશ સહારોપી વૈષ્ણવ સાથે મળીને સાયબર ફ્રોડના ઉપયોગ માટે યસ બેંકમાં પોતાના નામે એકાઉન્ટ ઓપન કરાવ્યું હતું અને સુરતના ફરિયાદીના 9.60 લાખ રૂપિયા તેમાં ટ્રાન્સફર થયા હતા અને આરોપીઓએ સાથે બેંકમાં જઈને ચેક તથા એટીએમ દ્વારા વિડ્રો કરી તેમાંથી 40,000 કમિશન લઈ લીધું હતું, જે પછી બાકીની રકમ ફરાર આરોપીને આપી હતી। હાલ પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે। સુરતમાં સીમાડા બીઆરટીએસ રોડ પર સેતુબંધ હાઇટ્સની સામેના રામ કાર મેળાની અંદર ચા નાસ્તાની કેબિનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા જ નાસભાગ મચી ગઈ હતી। ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। કાર મેળાની 50થી વધુ કારને બચાવી લેવામાં આવી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ રામ કાર વર્લ્ડ મેળામાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો। નજીકમાં 1થી વધુ કાર મેળા
હોવાથી મોટી દુર્ઘટનાની ભીતિ ઊભી થઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના અધિકારી વિનોદ રોજીવાડિયા સહિતનો ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. આગમાં ચા નાસ્તાની કેબિન અને ઓફિસમાં એસીને નુકસાન થયું હતું. સદનસીબે આગ આસપાસના કાર મેળાઓ સુધી ફેલાઈ ન હતી. ત્યાં રાખવામાં આવેલી કારો તેમજ ઓફિસ સુરક્ષિત રહી હતી. કાર મેળામાં રહેલી 50થી વધુ કારને બચાવી લેવામાં આવી હતી. કેબિનની અંદર ગેસ સિલિન્ડર હોવાની જાણ થતાં જ આસપાસથી લોકો પણ દૂર ભાગ્યા હતા. જો કે ગણતરીની મિનિટોમાં જ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરત શહેરમાં જહાંગીરપુરા પોલીસે એક ચોંકાવનારી હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ કર્યો છે. ડેટિંગ એપ્લિકેશન મારફતે પુરુષોને ફસાવી તેમને લૂંટતી ગેંગના 2 સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપીઓ ડેટિંગ એપ પર નકલી એકાઉન્ટ બનાવી યુવકોને લલચાવતા હતા અને તેમને અવાવરૂ ખેતરમાં મળવા માટે બોલાવતા હતા. ત્યાં પહોંચ્યા બાદ શિકાર બનેલા યુવકના વિડીયો ઉતારી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની તેમજ તેના માતા પિતાને બતાવવાની ધમકી આપી નાણાં પડાવતા હતા. આ કેસમાં ફરિયાદી પાસેથી આરોપીઓએ વિડીયો બતાવીને 30,000 રૂપિયા પડાવ્યા હતા. પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓમાં નરેશ ઉર્ફે નરિયો મારુ અને રાજુ મેરને સમાવેશ થાય છે, જેમાંથી એક રિક્ષા ચાલક છે તો બીજો રત્ન કલાકાર હોવાનું સામે આવ્યું છે. પોલીસની તપાસ મુજબ નરેશ અગાઉ હત્યા અને લૂંટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો રહ્યો છે, જ્યારે રાજુ મારુ પણ ભૂતકાળમાં આ પ્રકારની બ્લેકમેલિંગ પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલા આરોપીઓના મોબાઈલમાંથી અન્ય ઘણા લોકોના વિડીયો પણ મળી આવ્યા છે. હાલ વિડીયોના આધારે પોલીસે વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. વર્ષ 2018માં દાખલ કરાયેલા ચેક રિટર્ન કેસમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. લાંબા સમયથી ચાલતા આ કેસમાં કોર્ટે આરોપીને 8 વર્ષ બાદ નિર્દોષ જાહેર કર્યો છે. ફરિયાદી દ્વારા 2018માં ચેક રિટર્નનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેના આધારે આરોપીને જેલમાં મોકલવામાં આવ્યો હતો. જોકે વર્ષ 2024માં આરોપીએ પોતાના બચાવ માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કર્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કેસ એડવોકેટ વિશાલ લંગાળિયાને સોંપવામાં આવ્યો હતો. કેસની ઉલટ તપાસ દરમિયાન ફરિયાદી વિરુદ્ધ મહત્વના પુરાવા સામે આવ્યા હતા, જે કેસના દિશા બદલવામાં નિર્ણાયક સાબિત થયા હતા. કોર્ટમાં રજૂ થયેલા પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને નામદાર જજ સાહેબે આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. આ કેસ અંગે એડવોકેટ વિશાલે જણાવ્યું હતું કે ફરિયાદી દ્વારા કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે નિર્દોષ વ્યક્તિને વર્ષો સુધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સુરતના ઉમરા વિસ્તારમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પીપલોદ સ્થિત સુડાવાસ વિસ્તારમાં આતંક મચાવતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. ગેરકાયદેસર મંડળી બનાવી તોડફોડ અને હિંસક પ્રવૃત્તિઓ આચરનાર 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ જૂની અદાવત રાખીને તલવાર જેવા ધારદાર હથિયારો સાથે વિસ્તારમાં તોડફોડ મચાવી હતી. તેઓએ 3 ટુ વ્હીલર, 1 રિક્ષા અને 1 ઇલેક્ટ્રિક મીટરોને નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસે રાજકુમાર સિંઘ, શૈલેષ ઉર્ફે નાળિયેર, મયંક રાઠોડ અને શિવા નાહકની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપી મયંક રાઠોડ અગાઉ વેસુ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સંબંધિત ગુનામાં સંડોવાયેલ રહ્યો છે. હાલમાં પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના વરાછા વિસ્તારમાં પોલીસની ઝડપી અને મહત્વની અસરકારક કામગીરીનો કિસ્સો સામે આવ્યો છે. અપહરણ અને પોસ્કો જેવા ગંભીર ગુનામાં ફરાર ચાલી રહેલ વોન્ટેડ આરોપીને વરાછા પોલીસની ટીમે આખરે ઝડપી પાડ્યો છે.
ગંભીર ગુનામાં સંડોવાયેલો આરોપી છેલ્લા ઘણા સમયથી પોલીસની પકડથી દૂર હતો. તેને પકડવા માટે વરાછા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે સૂચિત કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને સાથે જ ભોગ બનનારને પણ સુરક્ષિત રીતે શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. પોલીસે ભોગ બનનારને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને પરિવારને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ કામગીરીને કારણે સ્થાનિક લોકોમાં પોલીસની પ્રત્યે વિશ્વાસ વધ્યો છે, જ્યારે પોલીસની કામગીરીની પ્રશંસા પણ કરવામાં આવી છે. હાલમાં પોલીસે આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Radio